નમસ્તે મિત્રો, આજે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય આઈડીઆરમાં ન્યૂ આઇટમ સબમિશન અંગે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો નવી આઇટમ આઈડીઆરમાં કઈ રીતના સબમિટ કરવી, તો એ અંગે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. સૌપ્રથમ તો આપણે ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરીશું. ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કર્યા બાદ એડ્રેસ બારમાં આપણા આઈડીઆરનું લોકલ એરિયા નેટવર્કનું URL 160.160.1.15:4000 એન્ટર કરીશું. એટલે આપણા આઈડીઆરની હોમ સ્ક્રીન પર પહોંચી જઈશું. સૌ પ્રથમ આપણે લોગિન પોતાના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરીશું. અહીંયા હું મારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન થયો છું. આ યુઝર આઈડી અને પાસવર્ડ એ એડમિનિસ્ટ્રેટરનો આઈડી પાસવર્ડ હોવાથી અહીંયા બધા જ મેનુ ડિસ્પ્લે થાય છે. અહીંયા તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન થશો એટલે જે પ્રકારનો તમારો રોલ એસાઇન હશે એ પ્રમાણેના તમને અહીંયા મેનુ લેફ્ટ હેન્ડ સાઈડ પર જોવા મળશે. સૌપ્રથમ અહીંયા આપણે નવી આઇટમ કોઈ કલેક્શનમાં સબમિટ કરવા જઈ રહ્યા છીએ. તો એ કેસની અંદર સૌથી પહેલાં તો કમ્યુનિટીઝ એન્ડ કલેક્શન્સ, જ્યાં બધી જ ટોપ લેવલ કોમ્યુનિટીઝ, સબ કોમ્યુનિટીઝ, કલેક્શન્સ બતાવેલા છે. તો અહીંયા જે કલેક્શનમાં આપણે આ આઇટમને સબમિટ કરવા જઈ રહ્યા છીએ તો એ કલેક્શન સુધી પહોંચી જવું. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા HVHP કોલેજમાં ન્યૂઝપેપર ક્લિપિંગ અથવા તો ડિપાર્ટમેન્ટલ કલેક્શનના કોઈ ડિપાર્ટમેન્ટમાં હું કંઈ એન્ટ્રી કરવા માગતો હોઉં તો એ કેસની અંદર હું ત્યાં સુધી પહોંચી જઈશ. અહીંયા હું ન્યૂઝપેપર ક્લિપિંગમાં એક ટેમ્પરરી એક એક્ઝામ્પલ માટે થઈને આપણે કોઈ આઇટમ સબમિટ કરીશું. એટલે હું ન્યૂઝપેપર ક્લિપિંગ કલેક્શનની અંદર એના પર ક્લિક કરીને ત્યાં સુધી પહોંચી જઈશ. ન્યૂઝપેપર ક્લિપિંગમાં આવી ગયો છું હું. હવે ન્યૂમાં જઈ મેનુમાં આઇટમ, તમારો રોલ આ કલેક્શનમાં કોઈ કલેક્શનમાં સબમિટર તરીકે રોલ એસાઇન કરેલ હશે તો જ તમને અહીંયા ન્યૂ આઇટમ્સ એવું ઓપ્શન જોવા મળશે. તો સૌપ્રથમ તમે ન્યૂ આઇટમ્સ પર ક્લિક કરશો તો અહીંયા જ્યાં સુધી આપણે પહોંચી ગયા હતા HVHPની અંદર ન્યૂઝપેપર ક્લિપિંગમાં, તો અહીંયા તમને સૌથી ઉપર HVHP ઇન્સ્ટિટ્યૂટની અંદરમાં ન્યૂઝપેપર ક્લિપિંગ નામનું કલેક્શન્સ ઓલરેડી સૌથી પહેલું બતાવતું જ હશે. એટલે ફટ લઈને પહેલું સીધું જ સિલેક્ટ કરી શકાય, સર્ચિંગ કરવાની જરૂર ન પડે. એટલે પહેલાં આપણે ત્યાં સુધી પહોંચી જવાનું, પછી ન્યૂ આઇટમમાં જવાનું. એટલે ન્યૂઝપેપર ક્લિપિંગ પર હું ક્લિક કરીશ. એટલે એ આઇટમમાં હવે જે ફાઇલ તમે સબમિટ કરવા માગો છો, બીટસ્ટ્રીમ જેને કહીએ આપણે, તો એ ફાઇલ તમે સૌથી પહેલાં સિલેક્ટ કરશો. હું અત્યારે ટેમ્પરરી કોઈ પણ ફાઇલ એક એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ લઉં છું. અહીંયા ફોર એક્ઝામ્પલ હું એક વર્ડ ફાઇલ એટેચ કરી દઉં છું. ઓકે, હવે આ ફાઇલ અહીંયા એટેચ થઈ ગઈ છે. અપલોડ સક્સેસફુલનો મેસેજ આવી ગયો. હવે કયા કલેક્શન્સમાં આઇટમ સબમિટ થઈ રહી છે એ અહીંયાથી દેખાય છે. ન્યૂઝપેપર ક્લિપિંગ, અહીંયા ઉપર તમે જોશો હાયરાર્કી, તો HVHP ઇન્સ્ટિટ્યૂટ ન્યૂઝપેપર ક્લિપિંગ એડિટ સબમિશન, એ જગ્યા પર આપણે અત્યારે છીએ. હવે ન્યૂઝપેપર ક્લિપિંગની જગ્યાએ ફોર એક્ઝામ્પલ કોઈ કલેક્શન ભૂલથી આપણે ન્યૂઝપેપર ક્લિપિંગ થઈ ગયું હોય અને બદલવું હોય તો એ કેસમાં અહીંયાથી પણ આપણને બતાવે છે. ત્યાં તમે કલેક્શન ચેન્જ કરી શકો. આઇટમ સબમિટ કરતાં વચ્ચે એવું લાગે તમને કે આ બીજા કોઈ કલેક્શનમાં જઈ રહ્યું છે તો એ કેસમાં તમે અહીંયાથી ચેન્જ કરી શકશો. હવે ટેમ્પરરી આપણે મેટાડેટા એન્ટ્રી કરી દઈશું ફટાફટ, કારણ કે મેટાડેટા એન્ટ્રી કરતાં બધા જને આવડે જ છે. તો અહીંયા હું ફટાફટ અહીંયાથી ટેસ્ટ ઓથર, ટેસ્ટ ટાઇટલ, ટેમ્પરરી એન્ટ્રી કરું છું. એટલે હું એક્ઝેક્ટલી પ્રોપર ડેટા ફિલઅપ કરતો નથી, પણ ફટાફટ એક્ઝામ્પલ થઈ જાય એના માટે થઈને
આપણે આ ડેટા એન્ટ્રી કરીએ. સાઇટેશન્સ જો અવેલેબલ હોય, કોઈ આર્ટિકલ સબમિટ કરતા હોય, સિરીઝ હોય, રિપોર્ટ નંબર હોય, ISSN કે ISBN નંબર હોય કે URL હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા ISSN નંબર અહીંયા નાખ્યો, એકથી વધારે એડ પણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ ISSN નંબર આપણે નાખી દીધો કે ISSN નંબર નાખી દીધો. હવે ફોર એક્ઝામ્પલ આની URL પણ નાખવી છે, ISSN નંબર. હવે હું એડ મોર પર ક્લિક કરીશ એટલે બીજું આવું નવું સેમ ડ્રોપડાઉન મેનુ અને એડ થઈ જશે. તો હું અહીંયાથી URL અહીંયા હું જે તે URLને પેસ્ટ કરી દઈશ. તો આ રીતે જે કંઈકથી વધારે વસ્તુ પણ એડ કરી શકાશે. હું અત્યારે ટેમ્પરરી ડિલીટ કરી દઉં છું. હવે અહીંયા ટાઈપમાં આટલા બધા ડોક્યુમેન્ટના ટાઈપ્સ, અહીંયા ડોક્યુમેન્ટ ટાઈપ્સ છે. મતલબ ફોર એક્ઝામ્પલ આ જે ડોક્યુમેન્ટ આપણે સબમિટ કરી રહ્યા છીએ તે બુક છે, બુક ચેપ્ટર છે, એસાઇનમેન્ટ છે, આર્ટિકલ છે, એનિમેશન છે, કંઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ હોય તો એ અહીંયાથી આપણે એને સિલેક્ટ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ન્યૂઝપેપર ક્લિપિંગ તરીકે આને એડ કરી રહ્યા છીએ, તો હું અહીંયા ન્યૂઝપેપર ક્લિપિંગ સિલેક્ટ કરી લઈશ. પછી લેંગ્વેજ. હવે લેંગ્વેજમાં હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, બરાબર, બધી લેંગ્વેજ, સંસ્કૃત, સ્પેનિશ, એમાંથી આ ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રકાશિત થયેલી પ્રેસ નોટ છે, તો મારે એ કેસની અંદર ગુજરાતી ભાષાને સિલેક્ટ કરી. ત્યારબાદ સબ્જેક્ટના કોઈ કીવર્ડ્સ તમારે એડ કરવા હોય તો થઈ જશે. સ્પોન્સર્સની ઇન્ફોર્મેશન્સ હોય, ડિસ્ક્રિપ્શન્સ તમારે લખવું હોય, બરાબર, એ કંઈ પણ તમે આમાં એડ કરતા રહેશો. પછી ટોટલ મેટાડેટા ફિલઅપ થઈ ગયા પછી અહીંયા તમને પ્રાઇમરી ફાઇલ તરીકે આ આપણે જે પણ વર્ડ ફાઇલ અપલોડ કરી હતી એ ફાઇલનું અહીંયા તમને બતાવશે. એકથી વધારે ફાઇલ હોય તો તમને અહીંયા એનું લિસ્ટ આખું બતાવશે. અહીંયા કોઈને ડિલીટ કરવી હોય તો પાછળથી ડિલીટ પણ થઈ શકશે, એડિટ પણ થઈ શકશે. અને પછી લાયસન્સ એગ્રીમેન્ટ, એટલે લાયસન્સને એગ્રી કરવાનું રહેશે. અહીંયાથી આઈ કન્ફર્મ ધ લાયસન્સ એબવ તેના પર ટિક કરી. હવે અહીંયા સેવ ફોર લેટર ડિપોઝિટ. હવે સેવ ફોર લેટર બટન દબાવશો તો એ આઇટમ સબમિટ નહીં થાય, ડિપોઝિટ નહીં થાય, પણ અત્યારે હાલ તમારા લેવલ પર સેવ થઈને રહેશે. માનો કે કોઈ વિગત અધૂરી હોય ભરવાનીનો, એ કેસમાં તમારે હાલ પૂરતું સેવ કરી રાખવું હોય તો સેવ કરી રખાય અને પછી ક્યારેક એને પૂરી કરી અને પછી ડિપોઝિટ કરી શકાય. અને ડિસ્કાર્ડ કરી દેશો અહીંયાથી તો આ આઇટમ કેન્સલ થઈ જશે, ડિલીટ થઈ જશે. પરંતુ ડિપોઝિટ બટન તમે દબાવશો તો ડિપોઝિટ થઈ ગયા પછી તમારા એક સબમિટર તરીકેનો રોલ પૂરો થઈ જાય છે, કારણ કે એ આઇટમ ડિપોઝિટ થઈ ગઈ છે, તમારે એને સબમિટ કરી દીધી છે. એટલે હવે એક સબમિટર તરીકે એડિટ નહીં થાય અને ડિપોઝિટ જેવી થશે કોઈ આઇટમ, એટલે હવે જે કલેક્શનમાં ડિપોઝિટ થઈ છે એ કલેક્શનના રિવ્યુઅરને મેલ જતો રહેશે. એટલે હવે પછીની આગળની પ્રોસેસ, રિવ્યૂ કરવાવાળી પ્રોસેસ જે તે રિવ્યુઅર કરશે. ઓકે, થેન્ક યુ સો મચ.